તો બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના કારણે થઈને ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે। ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। બનાસકાંઠાના આ દ્રશ્યો કે જ્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। હજી તો જાણે ચોમાસાની શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જાણે સમગ્ર ચોમાસાનો વરસાદ એક સાથે વરસી જવાનો હોય તે રીતે સતત વરસાદી માહોલ ડીસામાં પણ જામેલો અહીંયા નજરે પડી રહ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે સતત વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી બાદ ડીસા પંથકમાં વહેલી પરોઢથી જ વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને આ સિઝનનો સૌથી પહેલો વરસાદ કહી શકાય છે કે આ સિઝનનો સૌથી વધુ વરસાદ એટલે કે પ્રથમ ચોમાસાની શરૂઆત હાલ ડીસા પંથકમાં શરૂ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે આ આસપાસના જે ખેતરો છે ડીસા પંથકના, ત્યાં ખેતરો અત્યારે જળબંબાકાર સ્થિતિમાં એટલે કે તળાવ જેવી સ્થિતિમાં સર્જાઈ પામ્યા છે। વહેલી પરોઢે 4 વાગ્યાથી જે વરસાદ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ડીસા પંથકના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। અનેક રસ્તાઓ જે છે તે બ્લોક થઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। શહેરની સ્થિતિની વાત કરીએ તો શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાના કારણે અનેક મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે અને નગરપાલિકાની ટીમ હાલ શહેરની અંદર ફરી રહી છે અને જે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આમ સિઝનનો પ્રથમ વરસાદ હાલ એટલે કે ચોમાસાની શરૂઆત ડીસા પંથકમાં શરૂ થઈ ચૂકી છે અને પહેલો વરસાદ જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ બેટિંગદાર વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જોકે આ વખતે છેલ્લા 15 દિવસથી વરસાદ પડવાના કારણે જે ખેડૂતોની જે ઉનાળાની સિઝનની જે મગફળી હતી એ પણ લઈ શક્યા નથી, એટલે 15 દિવસથી ખેડૂતોના ખેતરોની અંદર હાલ મગફળીનું વાવેતર છે એ પણ બગડી રહ્યું છે। એટલે કે જે ચોમાસાનું જે વાવેતર કરવાનું છે તે પણ ખેડૂતો લેટ પડી રહ્યા છે અને હાલમાં જે ઉનાળાની જે મગફળી પડી રહી છે તે પણ ખેડૂતોને નુકસાન મોટું થઈ રહ્યું છે અને હાલમાં સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ છે। વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર ડીસા પંથકમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ચોમાસાની વિધિવત શરૂઆત હાલ ડીસા પંથકમાં થઈ ચૂકી છે। ભારત સંદેશ